નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો શિયાળો હવે પૂરો થઈ ગયો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જે આવી રહ્યા હતા તે મિત્રો હવે ખાસ કરીને આવવાને લઈને બંધ થઈ ગયા છે। એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી સાથે જ મિત્રો ઝાકળ વર્ષા પણ પૂરી થશે। પવનની દિશા એકાએક મિત્રો ચેન્જ થવાને કારણે ખાસ કરીને જોવા જઈએ તો ખેતીના પાકની અંદર શિયાળુ પાક પણ ઝપાટે મિત્રો હવે પાકી જશે। સાથે સાથે બંગાળની ખાડીમાં પણ મિત્રો હવે ધીમે ધીમે હલચલ શરૂ થઈ જશે, જેને લઈને ચોમાસાનું જે બંધારણ કહેવાય એ બંધાવાનું મિત્રો શરૂ થઈ જાય તો આ બાજુ ઉનાળો શરૂ થતાં આકાશ મિત્રો ચોખ્ખું રહેશે અને ભારે ગરમી જોવા મળશે। જો કે ક્યારેક ક્યારેક મિત્રો ખાસ કરીને તેજ પવનો આવવાને કારણે ક્યારેક ગરમીની અંદર રાહત મળશે, પરંતુ એકાએક મિત્રો સાયક્લોન મિત્રો સર્જાવાને કારણે એન્ટી સાયક્લોન બનવાને કારણે પવન છે કોઈ પણ એક દિશામાં ત્યાં ને ત્યાં ઘૂમરી મારવાને કારણે લોંગ અંતરેથી ન આવવાને કારણે 40 ડિગ્રી સુધી તાપમાન અને ઉનાળા આ માર્ચ મહિનાની અંદર અંબાલાલ પટેલે 42 ડિગ્રી સુધી તાપમાનની પણ આગાહી કરેલી છે। તો આજના વિડીયોની અંદર આગામી 10 દિવસ મિત્રો ગુજરાત માટે કેવા રહેશે, પવનની ઝડપ કેવી રહેશે, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાતની અંદર તાપમાનનો પારો કેટલા ઊંચો જઈ શકે છે, આ બાજુ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બન્યું છે તો આ સાયક્લોનની અસર ગુજરાતના વાતાવરણ ઉપર કેવી પડશે તેને લઈને આગામી 10 દિવસના ડેટા જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મિત્રો અસર પૂરી થઈ ગઈ છે, પરંતુ અહીંયા તમે જોઈશો હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડીમાંથી થોડુંક વાવાઝોડું હતું તે મિત્રો ખાસ કરીને આગળ વધી અને નીચલા લેવલે મિત્રો જઈ રહ્યું છે, જેની અસર ગુજરાતની અંદર નહીં થાય। આપણે ગઈકાલના જ મિત્રો ખાસ કરીને વિડીયોની અંદર ભારતીય હવામાન વિભાગના ડેટા જોયા, જેની અંદર મિત્રો દક્ષિણ ભારતની અંદર વરસાદ જોવા મળી શકે છે અને હિમાલયની અંદર હવે મિત્રો વરસાદને લઈને કોઈ શક્યતા દેખાતી નથી। તો ખાસ કરીને અહીંયા તમે આપણે ફટાફટ જોઈ લેવી કે કોઈ પણ પ્રકારનું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ નથી, જેને લઈને ઝાકળને લઈને પણ મિત્રો આગાહી નથી। આકાશ મિત્રો ચોખ્ખું રહેશે, લોંગ અંતરેથી જો પવનો ફૂંકાશે તો મિત્રો ખાસ કરીને ગરમીની અંદર રાહત મળશે। જો સાયક્લોન બની અને ત્યાં પવનની ઝડપ છે એ ઘૂમરાશે તો ખાસ કરીને જોવા જઈએ તો ભારે ગરમી પણ જોવા મળશે। તો વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી, પરંતુ ખાસ કરીને વહેલી સવારે હજુ પણ મિત્રો ખાસ કરીને ઝાકળ આવી શકે છે, પરંતુ જે પહેલાં ધુમ્મસમય વાતાવરણ હતું તેની કરતાં મિત્રો ખાસ કરીને ઓછી રાહત મળી શકે છે। એટલે કે ખાસ કરીને પવનની વાત કરી દેવી મિત્રો, ઝાકળ વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી। પવનની જો વાત કરવામાં આવે તો પવનની ઝડપ વહેલી સવારે એકદમ નોર્મલ, અહીંયા તમે જોઈ શકો 14-16 ડિગ્રીની આસપાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, અને બપોર પછીની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો 26, એટલે કે દરિયા કિનારે થોડુંક તેજ પવન ફૂંકાઈ શકે છે, બાકી વચ્ચેના ભાગમાં એકદમ મીડિયમ આંચકાવાળો પવન છે એ રહેવાનો છે। આપણે વાત કરીએ 3 તારીખથી, તો 3 તારીખથી ખૂબ જ તેજ પવન સંપૂર્ણ ગુજરાતમાં ફૂંકાવાનો છે, અહીંયા તમે જોઈ શકો છો, અને ઉત્તરના પવનો છે। ઉત્તરના પવનો ફૂંકાવાનો મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે ઠંડા પવનો હોય છે એ ફૂંકાશે, જેને લઈને ગરમીની અંદર મિત્રો રાહત મળશે, દિવસ દરમિયાન પણ રાહત મળશે। પવનની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હોઈ શકે છે મિત્રો। 5 તારીખ સુધી તેની અસર રહેશે, 6 તારીખ પછી ધીમે ધીમે આ પવનની અસર ધીમી થઈ જશે અને તમે જોઈ શકો છો ઘણા બધા એક સાથે મિત્રો સાયક્લોન બનવાને કારણે આ તારીખોની અંદર ભારે ગરમી જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે આ તારીખોમાં કોઈ મિત્રો તેજ પવન નથી, તેજ પવન નથી તો એનો મતલબ કે આ તારીખોની અંદર ભારે ગરમી જોવા મળશે। ખાસ કરીને 6 તારીખ એટલે કે બીજા વીકથી ગરમી જોવા મળશે। આ સિવાય 12 અને 13 તારીખની આસપાસ ફરી એક વખત મિત્રો છે એ અરબી સમુદ્ર એટલે કે ખાસ કરીને જે ગલ્ફના દેશો છે આ દેશોમાંથી મિત્રો ખાસ કરીને તેજ પવન આવી રહ્યા છે, તો ત્યારે મિત્રો ગરમીની અંદરથી થોડીક રાહત મળી શકે છે। હવે મિત્રો આપણે ડાયરેક્ટ તાપમાન ઉપર જ વાત કરીએ, જેથી તમને વધુ ખ્યાલ આવે કે ખાસ કરીને ઉનાળો છે એ કેવો રહેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારે 6 વાગ્યાના જો તાપમાનની વાત કરવામાં આવે તો અહીંયા આપણે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ગાંધીધામ કચ્છની અંદર સરેરાશ 20 ડિગ્રી, રાજકોટ હળવદની અંદર 19 ડિગ્રી, આ સિવાય અમદાવાદ વડોદરાની અંદર 22 ડિગ્રી। તો ખાસ કરીને જોવા જઈએ તો આ
તાપમાન છે એકદમ સવારનું નોર્મલ રહેશે. બપોર પછીનો જો આપણે 3 વાગ્યાની અહીંયા મિત્રો 2 વાગ્યાની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં મેક્સિમમ 32, વડોદરામાં 34, અમદાવાદમાં 33. એટલે કે હમણાં થોડીક મિત્રો આપણને ગરમીની અંદર મિત્રો રાહત મળી છે, કારણ કે તેનું સૌથી મોટું કારણ છે કે સાંજના સમયે આપણે થોડોક તેજ અને ઠંડો પવન જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમ હજુ પણ ચાલુ રહેશે, કારણ કે થોડાક ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. કોઈ મોટું સાયક્લોન નથી, જેને લઈને મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને રાહત મળશે. એમાં 4 તારીખે ખૂબ જ તેજ પવન ફૂંકાશે, તો તાપમાનનો પારો હજી એક વખત એમ નીચો જઈ શકે છે. અને વહેલી સવારનું તાપમાન પણ 18, 19, 20 ડિગ્રી અહીંયા તમે જોઈ શકો. રાત્રે તો 13 ડિગ્રી સુધી નીચું જઈ શકે છે. વહેલી સવારનું તાપમાનની વાત કરીએ તો 5 તારીખે 16, 17 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે, કારણ કે ઉત્તરના તેજ પવનો આવી રહ્યા છે. અને બપોરનું તાપમાન પણ મેક્સિમમ 30 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. પરંતુ આ છે ધીમે ધીમે મિત્રો 7 તારીખથી પવનોની દિશા ચેન્જ થશે, પવનો એકદમ સ્થિર થશે. તો અહીં તમે જોઈ શકો કચ્છ જેવા કચ્છની અંદર પણ 35 ડિગ્રી, વડોદરામાં પણ 35, રાજકોટમાં પણ 35, અમદાવાદમાં 34 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે. 8 તારીખે આ જ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી જશે, કારણ કે આપણે કીધું કે લાંબા અંતરથી જો કોઈ પવનો નહીં આવે ત્યાંને ત્યાં પવનો ઘૂમરી મારશે, સાયક્લોન બનશે ખાસ કરીને, તો આ તાપમાનનો પારો છે ખાસ કરીને ખૂબ જ ઊંચો જઈ શકે છે. જેને લઈને મિત્રો આપણે અગાઉથી જ 2-3 દિવસ પહેલાં જ આગાહી આપી દઈશું હીટવેવની. તો અહીં તમે જોઈ શકો 10 તારીખની આસપાસ તાપમાનનો પારો છે 40 ડિગ્રી સુધી પહોંચી જશે. રાજકોટની અંદર 39, અમદાવાદમાં 39, વડોદરામાં 40, આ સિવાય સુરતની અંદર પણ 39 ડિગ્રી તાપમાન. ભારે ગરમીના મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે, કારણ કે લાંબા અંતરથી કોઈ પવનો નથી, જેને લઈને વચ્ચે વચ્ચે ક્યારેક ઠંડીનો રાઉન્ડ છે એ 2-3 દિવસથી વધી શકે છે. જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો લોકોને ત્રાહિમામ મિત્રો પોકારવું પડી શકે છે, એટલે કે લોકોને ખૂબ જ મુશ્કેલી આવી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીએ ફાગણ મહિનો, અને ત્યારબાદ મિત્રો આવશે ચૈત્ર મહિનો. મિત્રો ફાગણ મહિનાની અંદર પવનની દિશા ચેન્જ થઈ જવી જોઈએ, કારણ કે ફાગણની પૂનમ એટલે કે હોળીના દિવસે આપણે મિત્રો આવનારા ચોમાસાનું પ્રથમ અનુમાન જોતા હોય છે કે આવનારું ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન જોતા, એટલે કે ત્યારથી મિત્રો હવે પવનની દિશા ચેન્જ થઈ જવી જોઈએ. અને ચૈત્ર મહિનો છે ખૂબ જ અગત્યનો છે. ચૈત્રના દનિયા છે એ તપવા જોઈએ, આકાશ મિત્રો એકદમ ચોખ્ખું રહેવું જોઈએ, તો જ મિત્રો ટાઈમે અને વહેલાસર મિત્રો ચોમાસું આવે. તો ચૈત્ર દનૈયા પણ મિત્રો અગત્યનો ભાગ ભજવતો હોય છે. જો કે મિત્રો ગુજરાતી ઋતુની ફેરફારની હિસાબે ક્યારેક થોડુંક આગળ પાછળ થાય છે, પરંતુ ખાસ કરીને ચૈત્ર મહિનાની અંદર આકાશ ચોખ્ખું અને ફૂલ ગરમી પડવી જોઈએ. એટલે કે ફાગણ મહિનાના અંતમાં અને ચૈત્ર મહિનાની શરૂઆતમાં ખૂબ જ સારી ગરમી પડવી જોઈએ, તો જ મિત્રો ખાસ કરીને આગામી ચોમાસું સારું રહેશે. પરંતુ આપણે ચોમાસાને લઈને પળની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપતા રહીશું, તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.